મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે સીજીએમએસ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2026-27 અંતર્ગત અગત્યની સૂચના. સૌ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો કે જેમના બાળકોએ આ વર્ષે ધોરણ 8માં રહીને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની જે પરીક્ષા આપી હતી એમના માટેની અગત્યની તારીખો અને અગત્યની માહિતી છે. મિત્રો ખાસ તમને જણાવી દઉં, તમને ખબર છે કે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ માટેની છેલ્લી તારીખ જે હતી એ 22 તારીખ હતી, પરંતુ હાલ જ એક નવી અપડેટ આવી છે અને એના અંતર્ગત અગત્યની સૂચના પણ તમારા માટે છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ ધોરણ 8માં રહીને જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી એવા વિદ્યાર્થીઓ માટે હાલમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ આ બંનેની તારીખમાં ફેરફાર થયો છે. એ તારીખ થોડી લંબાવવામાં આવી છે. એટલે કદાચ કોઈક કારણોસર કોઈક વિદ્યાર્થીઓને જો શાળા પસંદગી માટેની સ્કોલરશિપ પસંદગી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાકી રહી ગઈ હોય કે પછી શાળા પસંદગીની પ્રક્રિયા બાકી રહી ગઈ હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ આજનો વિડીયો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સીજીએમએસ એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2026-27 અંતર્ગત નિવાસી શાળા એટલે કે શાળાઓમાં અને સ્કોલરશિપ પસંદગી માટે ચાલી રહેલી ઓનલાઈન પ્રક્રિયાની સમયમર્યાદા વધારવામાં આવી છે. ટૂંકમાં જે પણ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી તે વિદ્યાર્થીઓને શાળા પસંદગી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની અને ખાસ કરીને સ્કોલરશિપ પસંદ કરવા માટેની તારીખ વધારવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા આપેલ છે તેઓને જો નહીં ખબર હોય કે તેમને કેટલા માર્ક્સ મળ્યા છે અને આ મેરિટમાં નામ આવ્યું છે કે નહીં એ જાણવું હોય તો મિત્રો સમગ્ર ગુજરાતના બાળકોની મેરિટની યાદી ધરાવતી PDF આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર આપણે અપલોડ કરેલી છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પરીક્ષા તો આપી છે પરંતુ એમને ખબર જ નથી કે એમનું કેટલા માર્ક્સ આવ્યા છે, એમનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું. તો એ મિત્રો માટે ખાસ વિનંતી છે કે તમારે જો એ PDF જાણવી હોય, તમારે જાણવું હોય કે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે તો તમે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જેની લિંક તમને નીચે કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ત્યાંથી તમે ડાબી બાજુ 3 ડોટ પર ક્લિક કરશો અને ફ્રી મટીરિયલમાં જશો એટલે તમને મળી જશે. ઠીક છે મિત્રો, તો એ તમારે ડાઉનલોડ કરી લેવી. હવે ખાસ આજનો વિડીયો જે બનાવી રહ્યા છે એની માહિતીની વાત કરીએ તો સૌથી પહેલાં તમને ખબર છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની તારીખ આમ તો પૂરી થઈ ગઈ હતી, પરંતુ હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે. તો રજિસ્ટ્રેશન જે બાળકોનું બાકી છે એમના માટે છેલ્લી તારીખ છે 25/5/2026. મતલબ તમે 25 તારીખ સુધી રજિસ્ટ્રેશન કરી શકશો. ઠીક છે, તો જે બાળકોનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાકી છે એ બાળકોને ખાસ વિનંતી છે, એવા બાળકોના વાલી મિત્રોને ખાસ વિનંતી છે કે તમે 25 તારીખ સુધીમાં સાંજે 7 વાગ્યા સુધીમાં તમારા બાળકનું રજિસ્ટ્રેશન કરાવી દેશો, જેથી કરી અને તમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના આ જે પરીક્ષા છે એનો લાભ મળી શકે. કેમ મળી શકે? કારણ કે તમારા બાળકે મહેનત કરી છે અને પરીક્ષા પાસ કરી છે અને જો મેરિટમાં નામ આવ્યું છે તો તમારે આ પરીક્ષાનો લાભ જરૂરથી લેવો જોઈએ. તો પહેલાં વાત કરી લીધી આપણે રજિસ્ટ્રેશનની, હવે વાત કરી લઈએ આપણે ચોઇસ ફિલિંગની. તો મિત્રો ઘણા બધા વાલી મિત્રો એવું કહે છે કે સર અમે રજિસ્ટ્રેશન તો કરી દીધું છે પરંતુ અપ્રુવલ નથી મળ્યું. ખાસ અપ્રુવલના ઘણા બધા મેસેજ આવે છે, તો મારે આપ સૌને ખાસ જણાવવું છે કે મિત્રો ભલે તમે ચોઇસ ફિલિંગ કરી લીધું છે પરંતુ અપ્રુવલની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા આખી જિલ્લામાંથી થતી હોય છે અને આ પ્રક્રિયા જિલ્લામાંથી થાય છે એટલા માટે એ આપણા હાથમાં નથી અપ્રુવલ ક્યારે મળશે. પણ હા, તમારી જે એપ્લિકેશન ગઈ છે, તમે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી છે એમાં જે માહિતી ભરી છે એના આધારે જો આપણે વિચારવા જઈએ તો સિમ્પલ છે, એ લોકો ઉપરથી તમારી જે એપ્લિકેશન ગઈ છે એને ચેક કરશે, બધી માહિતી બરાબર હશે તો તમને જલ્દીથી જલ્દી અપ્રુવલ મળી જશે. બીજી વાત કે અપ્રુવલ સર અમારી બધી માહિતી બરાબર છે તો પણ અમને અપ્રુવલ કેમ નથી મળ્યું? તો મિત્રો સિમ્પલ છે, અત્યારે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓની અરજીઓ એક સાથે જઈ રહી છે. ઠીક છે, તો ઘણા બધા મિત્રો એક સાથે રજિસ્ટ્રેશન કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે એટલા બધા બાળકોનું એક સાથે અપ્રુવલ આવવું શક્ય નથી. એટલે કદાચ ધીમે તમારો નંબર આવશે અને તમને જેવું અપ્રુવલ મળશે તરત જ તમે શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ અથવા સ્કોલરશિપ પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ કરી શકશો. તો જો તમને અપ્રુવલ નથી મળ્યું તો ચિંતા કરવાની જરૂર નથી, થોડીક રાહ જોશો, તમને પણ અપ્રુવલ મળી જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, હવે વાત કરી લઈએ ચોઇસ ફિલિંગ ક્યારે થશે. તો
તો ચોઇસ ફિલિંગ જ્યારે તમને અપ્રુવલ મળશે એના બાદ જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. ખાસ યાદ રાખજો. જો તમને અપ્રુવલ મળ્યું નથી તો તમે ચોઇસ ફિલિંગ કરી શકતા નથી. હવે જે વિદ્યાર્થી મિત્રોને, જે વાલી મિત્રોને અપ્રુવલ મળી ગયું છે એમને શું કરવાનું છે? જો તમારું ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાકી છે તો તમારે 26/5/2026 સુધી, એટલે કે 26 તારીખ સુધીમાં ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની છે, રાત્રે 12 વાગ્યા સુધી. એના પછી તમને લગભગ કદાચ આ બીજી વાર તારીખ લંબાઈ છે, એટલે કદાચ હવે પછી લંબાઈ કે ના લંબાઈની કોઈ ગેરંટી નથી. તો આ સમયગાળામાં તમારે જેટલું બને એટલું જલ્દીથી જલ્દી ચોઇસ ફિલિંગ કરી લેવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો જોતા હોય, તમારા મિત્રોએ આ પરીક્ષા આપી હોય, તો એમના સુધી આ વિડીયોને પહોંચાડવાની જવાબદારી તમારી છે. કેમ કે કદાચ તમને લાભ મળે ને એમને ના મળે તો એમના સુધી વિડીયો આ પહોંચાડવાનો છે. એટલે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ સૂચનાઓ: જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, વેરિફિકેશન એટલે કે અપ્રુવલ અને ચોઇસ ફિલિંગ હજુ બાકી છે, તેઓએ ઉપરોક્ત એટલે ઉપર જે સમય આપ્યો છે એ સમય મર્યાદામાં પોતાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને રજિસ્ટ્રેશન બાકી છે, વેરિફિકેશન એટલે કે અપ્રુવલ બાકી છે અને ચોઇસ ફિલિંગ બાકી છે, તો એ વિદ્યાર્થી મિત્રોએ ખાસ સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરી દેવાનું. અપ્રુવલ તમારા કે મારા હાથમાં નથી, એના માટે સમય લાગી શકે છે. ચોઇસ ફિલિંગ આપણા હાથમાં છે. જેવું અપ્રુવલ મળી જાય, આપણી જે વેબસાઇટ છે GSSY, એના પર નીચે સ્ટુડન્ટ લોગિન કરીને તમારે ચેક કરતા રહેવું કે તમને ખાસ અપ્રુવલ મળ્યું કે નથી મળ્યું. મળી ગયું હોય અને જો ચોઇસ ફિલિંગનો ઓપ્શન ખુલતો હોય તો તમારે કરી લેવાનો છે. અથવા તમે જ્યાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમની પાસે જ તમે ચોઇસ ફિલિંગ માટે કરાવી શકો છો. તો હજુ જો તમારે આ પ્રક્રિયા બાકી છે તો તેમને ઉપરોક્ત સમય મર્યાદામાં પોતાની તમામ પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે. જો તમે આ જે સમયગાળો આપ્યો છે એમાં ચોઇસ ફિલિંગ પૂર્ણ નહીં કરો તો તમને ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહીં, તેમજ યોજનાનો લાભ પણ મળવાપાત્ર રહેશે નહીં. આવી ચોખ્ખી સૂચના છે વિદ્યાર્થી મિત્રો. તો આનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો જે સમયગાળામાં તમારે ચોઇસ ફિલિંગ પૂર્ણ કરવાની છે, રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, એ બધી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી લેવાની છે. અન્યથા તમને આ જે ફાઇનલ આના પછીનું જે મેરિટ આવશે એમાં તમારો સમાવેશ થશે નહીં. ભલે તમારા માર્ક્સ સારા હશે, ભલે તમે પરીક્ષા આપી હશે, ભલે તમારા ખૂબ સારા માર્ક્સ હશે અને મેરિટમાં નામ પણ આવ્યું હશે, છતાં પણ તો જો તમે રજિસ્ટ્રેશન અને શાળા પસંદગી ચોઇસ ફિલિંગ નથી કરતા તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. એટલે ખાસ આ વિડીયોને તમારા સ્ટેટસમાં મૂકો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. મેં માહિતી તમારા સુધી પહોંચાડી છે, તમારી જવાબદારી છે એને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની. ઠીક છે? તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓને વિનંતી છે કે બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓની કામગીરી સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરજો. મતલબ જો શિક્ષકો આ વિડીયોને જોઈ રહ્યા છે તો આપ સૌને ખાસ વિનંતી છે, તમારી શાળાના જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે એમના સુધી આ માહિતી પહોંચાડો. એમને કંઈ પણ મદદ જોઈએ તો એમને મદદ કરો અને જલ્દીથી જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ કરાવો એવી આપ સૌ પાસે આશા અને અપેક્ષા છે. મિત્રો, આ વિડીયો માત્ર ને માત્ર એક હેતુસર બનાવું છું કે જેથી કરીને ગુજરાતના કોઈ વિદ્યાર્થીઓ સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત ના રહી જાય. અત્યાર સુધી આપણે નવોદય, સીઈટી, એકલવ્ય, પીએસસી, જ્ઞાન સાધના, પછી NMMS જેવી પરીક્ષા છે, 8મા ધોરણમાં નવોદયની પરીક્ષા આવે છે, આ બધી પરીક્ષાને લગતી માહિતી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં આપીએ છીએ. તો તમારે શું કરવાનું છે? તો તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે, બેલ આઇકન દબાવી લેવાનું છે, સાથે સાથે વિડીયોને લાઇક કરી લેવાનું છે. તો તમે જે પણ હાલ અત્યારે જે માહિતી મેળવી રહ્યા છો એવી માહિતી મારી એવી ઈચ્છા છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થી, દરેક વાલી મિત્રો સુધી પહોંચે અને તેમને સરકાર દ્વારા મળતા દરેક લાભોનો તેઓ લાભ ઉઠાવે. ઠીક છે? આભાર. મળે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.